નજર કરીએ તો જો કરોડપતિ બનવાનું તમારું સપનું સાચું પડે અને તમે કરોડપતિ બની જાઓ તો જી હા આવું થઈ શકે છે એક ગેજેટની મદદથી। ગુજરાતના એક એન્જિનિયરે એક અનોખું ગેજેટ બનાવી દાવો કર્યો છે કે ગુજરાતના એન્જિનિયર ભરત પરમારે બનાવ્યું છે એક એવું ગેજેટ જે નિકોલા ટેસ્લા નામના અમેરિકન વૈજ્ઞાનિકની થિયરી પર કામ કરે છે। આ ડિવાઇસની મદદથી તમે તમારા સપના વિઝ્યુઅલાઇઝ કરી સાકાર કરી શકો છો। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ભરતભાઈએ જણાવ્યું છે કે 369 અભિવ્યક્તિ પ્રક્રિયા એ આકર્ષણના નિયમ પર આધારિત એક શક્તિશાળી ટેકનિક છે। આ પ્રક્રિયાનો હેતુ તમારા વિચારો અને ઈચ્છાઓને વાસ્તવિક જીવનમાં સાકાર કરવાનો છે। આ ડિવાઇસના પ્રયોગોએ સાબિત કર્યું છે કે બધું જ ઉર્જા છે અને આ ડિવાઇસની ફ્રીક્વન્સીનો ઉપયોગ કરી તમે તમારા વિચારો બ્રહ્માંડ સુધી પહોંચાડી શકો છો। તો આજે અવાજ સંભળાય છે તે ફ્રીક્વન્સી આપને સંભળાઈ રહી છે તે માઇન્ડને રિલેક્સ કરે છે અને જે પણ તમારા વિચારો છે જે પણ તમે જીવનમાં ઈચ્છી રહ્યા છો તે બ્રહ્માંડ સુધી પહોંચાડે છે। ગુજરાતના એન્જિનિયર ભરતભાઈ પરમાર છે કે તેઓએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે કે આ મુંગેરીલાલના હસીન સપના જે છે તે પણ સાકાર થઈ શકે છે। એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતે એવું વિઝ્યુઅલાઇઝ કરે કે તે પોતે મોટો માણસ બની ગયો છે। ધારો કે કોઈ વેપારી જે છે તે નાનો વેપાર કરે છે અને તેનો વેપાર એકાએક મોટો થઈ જાય અને તે મોટે ધનવાન થઈ જાય તેવા જો એ સપના જોવે અને એ સપના જે છે તે આ ડિવાઇસ સાકાર કરી શકે છે। તે પ્રકારનું આ ડિવાઇસ છે। ભરતભાઈ જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું કે આખું આ ડિવાઇસ કેવી રીતે વર્ક કરે છે અને કઈ થિયરી ઉપર જે છે તે આ ડિવાઇસ કામ કરે છે। એમાં અમે રિસર્ચ કર્યું કે નિકોલા ટેસ્લા કરીને એક વૈજ્ઞાનિક હતો અમેરિકાનો, એને 369 કોડ એક જનરેટ કરેલો હતો અને પ્લસ અલગ અલગ ફ્રીક્વન્સી જેમાં 528 હર્ટ્ઝ છે, 439 હર્ટ્ઝ છે। આ જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી યુનિવર્સલ ફ્રીક્વન્સી કહેવાય। એ વૈજ્ઞાનિકે એવું રિસર્ચ કરેલું હતું કે આ યુનિવર્સલ ફ્રીક્વન્સી છે જે બ્રહ્માંડની ફ્રીક્વન્સી છે। આ આખું બ્રહ્માંડ ફ્રીક્વન્સી ગુજરાતીમાં એને આવૃત્તિ પણ કહી શકાય અને ફ્રીક્વન્સીનું બનેલું છે, એટલે કે એક વાઇબ્રેશન્સ। હવે આ ડિવાઇસનો તમે યુઝ એવી રીતે કરી શકો કે તમે કોઈ બી વસ્તુ કરો તો એને વિઝ્યુઅલાઇઝેશન કે તમારા જે અંદરના અંતર્મન હોય તમે તમારી જાતને ક્યાં સુધી પહોંચાડવા માંગો છો એ વિઝ્યુઅલાઇઝેશન કરો, એનું ચિંતન કરો અને આ ડિવાઇસ બસ તમારા ઘરે, ઓફિસે કે ગમે ત્યાં લગાવો। કારણ કે આમાં એક ફ્રીક્વન્સી નીકળી છે 528 હર્ટ્ઝ અને 369ની, તો એ તમને એ વિઝ્યુઅલાઇઝેશનને બ્રહ્માંડ સુધી પહોંચાડવામાં મદદ કરશે। જેમ કે જે ફોર એક્ઝામ્પલ મારે તમને ફોન લગાડવો હોય તો મારે તમારા મોબાઈલ નંબર ડાયલ કરવા પડે ત્યારે તમે ફોન લાગે, તો એક ઇટ્સ ધ કોન્સેપ્ટ ઓફ ફ્રીક્વન્સી કે ભાઈ કોઈ દુકાનદાર હોય એને મોટી દુકાન કરવું હોય અથવા તો શોરૂમ કરવું હોય તો એ વિઝ્યુઅલાઇઝ કરશે આ ફ્રીક્વન્સી રનિંગમાં, આ ફ્રીક્વન્સી ચાલુ હશે, તમે આ ગેજેટ જુઓ છો આ ફ્રીક્વન્સી ચાલુ હશે અને એની જાતને વિઝ્યુઅલાઇઝ કરશે કે મારે આ પોઝિશન પર જવું છે, પછી એ કર્મ કરશે। પણ પહેલા તો વિઝ્યુઅલાઇઝેશન કરશે, કર્મ કરવું વેરી ઇમ્પોર્ટન્ટ છે, પણ એ વિઝ્યુઅલાઇઝ કરશે તો એ કર્મ કરી શકશે, બાકી નહીં કરી શકે। અને જે 528 હર્ટ્ઝની જે પ્રોપર ફ્રીક્વન્સી હોય કે જેના વાઇબ્રેશન એકદમ નોર્મલાઇઝ કરી દે માણસના બોડીને અને ડીએનએ સુધી એનું રિપેર કરે, આપણા ડીએનએ સુધી એ વાઇબ્રેશન જાય। કારણ કે આપણું જે શરીર છે વોટરનું બનેલું છે, મોસ્ટ પર્સન્ટેજ વોટરના જ છે, સમજો 70% વોટર છે ને 30% જે હાર્ડ માસ કહેવાય, બરાબર? તો એ 70% વોટર જે છે એને વાઇબ્રેટ કરે આ જે ફ્રીક્વન્સી, જો એને ફૂલ વોલ્યુમ પર સાંભળવામાં આવે તો એ એક બોડી હિલિંગનું પણ કામકાજ કરે છે। તમે આ જે છે એ કોને કોને આપી છે આ જે ડિવાઇસ તમે આપેલું છે? મેં ઘણા બધા સેલિબ્રિટીઝ છે જેમ કે સુનિલ શેટ્ટીને પણ આપેલું છે અને બાબા રામદેવને પણ આપેલું છે, ઘણા બધા સેલિબ્રિટીઝને આપેલું છે અને લોકો યુઝ કરે છે। પણ એ કરતાં મેં ઘણા નાના લોકોને પણ આપેલું છે અને એને ઘણા સારા રિઝલ્ટ મળેલા છે। અમારી વેબસાઇટ છે www.shyaminnovation.com, એમાં તમે જઈને આ ડિવાઇસમાં અમારે 94 ટાઈપના ડિવાઇસ છે। જેમ કે અમે એક એવું ડિવાઇસ બનાવ્યું છે 5 કરોડ રૂપીઝ મની એટ્રેક્શન ફ્રીક્વન્સી, તો ઘણા બિઝનેસમેનો પરચેસ કરે છે, લોકો મારી ઉપર ભરોસો મૂકે છે અને રિઝલ્ટ મળે પણ છે। ભરતભાઈ પરમાર કે જેઓ એન્જિનિયરિંગના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, પોતે એન્જિનિયર છે અને અલગ અલગ ઇનોવેશન માટે તેઓ જાણીતા છે અને તેઓએ આ ઇનોવેટ કરેલું છે આ ડિવાઇસ। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
અમરેલીમાં એક શાળાએ અનોખો અભિગમ શરૂ કર્યો છે. વિદ્યાર્થીઓને પુસ્તક સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખવાડવાની શરૂઆત કરી છે. અમરેલી જિલ્લાની ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ આ સ્કૂલ સાચા અર્થમાં જ ઇનોવેશનનું પ્રતીક બની છે. આ શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકોની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય શીખવાડવાનું અનોખું અભિયાન શરૂ કરાયું છે. વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોમાંથી જ નહીં પરંતુ વાસ્તવિક દુનિયામાંથી પણ અનુભવો શીખી રહ્યા છે. આ ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ કલામ યુથ સેન્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને ટી શર્ટ પ્રિન્ટિંગ અને લેઝર કટિંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે. બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે અને પછી તેને વેચે પણ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે. આ રીતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે બાળકોને આત્મનિર્ભર બનાવ્યા છે તેમજ વાસ્તવિક દુનિયાના અનુભવો શીખવાડ્યા છે. સાથે જ બાળકોને નાણાકીય આયોજનની સમજ પણ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી જે કમાણી કરે છે તેના પરિવારને તો મદદ થાય છે, પરંતુ નાણાંનો ઉપયોગ પોતાના આગળના અભ્યાસ માટે પણ કરી શકશે. ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલનું આ મોડલ ગ્રામીણ વિસ્તારની અન્ય શાળાઓ માટે એક મોટું ઉદાહરણ છે. અહીં બાળકો માત્ર અભ્યાસ જ નથી કરી રહ્યા, પરંતુ નાના વ્યવસાયો કરીને તેમના પરિવાર અને ગામની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપી રહ્યા છે. શિક્ષણની દુનિયામાં આ પહેલ અભ્યાસને વ્યવહારુ બનાવવા તરફ એક મજબૂત પગલું માનવામાં આવે છે. આ રીતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે સાબિત કરી બતાવ્યું છે કે જો શિક્ષણ સાથે વ્યવહારિકતા જોડવામાં આવે તો બાળકોમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું વાવેતર શક્ય છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.